નમસ્કાર મિત્રો, આજના નવા લેક્ચર નંબર 14માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આજે ઉદાહરણ નંબર 6.7 કઈ વખત જે ગણ્યું હતું આપણે, અને એના પછી ઉદાહરણ નંબર 6.8 આપણે મિત્રો જોઈએ છીએ. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 216 ઉપર આપણને એક આકૃતિ આપેલી છે. મિત્રો, ઉદાહરણ નંબર 6.8 આપણે આકૃતિ સાથે પહેલાં સમજૂતી મેળવવાની છે. મિત્રો, પહેલાં જોઈ લઈએ આપણે રકમમાં. આકૃતિ 6.12નો સંદર્ભ લો. આધાર કોનો લેવાનો? 6.12નો. લંબચોરસ વાહકની ભુજા PQને x બરાબર 0થી બહારની તરફ ગતિ કરાવવામાં આવે છે. જોડે જોડે આપણે આકૃતિ પણ જોતા જઈએ છીએ. એક યુ આકારનો વાહક લીધો છે, જે આપણે અગાઉના પ્રશ્નોમાં પણ આવી ગયું. એક L લંબાઈનો PQ આપણે સળિયો લીધો કે જેને આકૃતિમાં V વેગથી જમણી બાજુએ ગતિ કરાવવામાં આપણને અહીં બતાવી છે, ગતિ કરતો બતાવ્યો છે. અહીંયા આપણે x અક્ષનું મૂલ્ય બદલાતું છે. થિયરીમાં પણ તમે જોયું હશે. લંબાઈ L અચળ છે, પણ સળિયાને આપણે જ્યારે ડાબી બાજુ અથવા તો જમણી બાજુ તમે ગતિ કરાવો તો એક્સના મૂલ્યમાં ફેરફાર થાય. મિત્રો, અહીંયા આપણે એક તમે લંબચોરસ જોતા હશો, સળિયો જેવો મૂકું PQ, તો PQRS આવું એક લંબચોરસ બને. અને લંબચોરસનું શરૂઆતનું અહીંયા જે બિંદુ છે એ કયું કહેવાય? x બરાબર 0. પછી અહીંયા હોય તો x બરાબર b, એટલે મેં લખ્યું RQ બરાબર શું થઈ ગયું? b. હજુ આગળ જવા દઉં તો સળિયાનું બીજું સ્થાન છે P', Q', એને કહેવાય x બરાબર 2b. જેટલું અંતર આ છે એટલું જ અંતર આ છે. બરાબર. હવે આપણે રકમમાં પણ જોતા જઈએ. એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ છે. હવે સમતલને લંબ તમે નાની નાની ચોકડીઓ જોઈ શકતા હશો. એ સમતલને લંબ રૂપે અંદર જતી દિશામાં બ્લેકબોર્ડના સમતલને આપણને અહીંયા લેવાની છે. અને x બરાબર 0થી x બરાબર b સુધી આ ચુંબકીય ક્ષેત્ર છે. પછી બીથી 2b વચ્ચે ચુંબકીય ક્ષેત્ર નથી. કેપિટલ B ઇઝ ઇક્વલ ટુ 0 એમ લેવાનું. શું કહે છે? જુઓ, વિસ્તરેલ છે અને x ગ્રેટર દેન b માટે શૂન્ય છે. એટલે અહીંથી બીનું મૂલ્ય જેમ આપણે કહીએ ને, એક્સનું મૂલ્ય b કરતો જેમ જેમ વધતું જાય એ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નથી. મિત્રો, b ઇઝ ઇક્વલ ટુ 0. માત્ર ભુજા PQ જ નોંધપાત્ર અવરોધ R ધરાવે છે. વાહકને પોતાનો અવરોધ જે છે એ અવગણ્ય છે, એને ગણતરીમાં લેવાનો નથી. આપણે થિયરીમાં પણ બોલ્યા, જે પણ અવરોધ છે કોને છે? અવરોધ સળિયાને. અને સળિયાને અવરોધ હોય એટલે આખા PQRS જે લંબચોરસ લૂપ થશે એને આપણે અવરોધ સ્મોલ r તરીકે આપણે ગણીશું. ચલો, જ્યારે PQને અચળ ઝડપ v સાથે x બરાબર 0થી x બરાબર 2b, એટલે આટલે સુધી લાવવાનું છે. બહારની તરફ એટલે ચુંબકીય ક્ષેત્રની બહારની તરફ. આ બહારનો ભાગ કહેવાય અને આ અંદરનો ભાગ કહેવાય. ત્યારબાદ x બરાબર 0 પર એટલે પાછા પરત ખસેડવામાં આવે તે સ્થિતિનો વિચાર કરો. સમજ્યા? સળિયો ધારો કે અહીંયા છે, અહીંથી અહીં સુધી લાવીએ તો એ કેટલું અંતર કાપ્યું કહેવાય? x બરાબર b. પછી આમ લઈ જવાનું ક્યાં સુધી? તો P', Q' એટલે x બરાબર 2b, એટલે બહારની તરફ થયું. બહારની તરફ એટલે કોની બહારની તરફ? ચુંબકીય ક્ષેત્રની બહારની તરફ. પછી x બરાબર 0 સુધી લાવવાનું, એટલે અંદરની તરફ આવશે, ચુંબકીય ક્ષેત્રની અંદરની તરફ. ફ્લક્સ, પ્રેરિત EMF, ભુજાને ખેંચવા માટે જરૂરી બળ અને જૂલ ઉષ્મા તરીકે વ્યય થતા પાવર માટેના સૂત્રો મેળવો. અંતર સાથે આ રાશિઓના બદલાવને રેખાંકિત કરો. મિત્રો, તો આપણે સમજી લઈએ. પહેલાં સૂત્રો જોઈએ. પહેલાં તો આકૃતિનું હજુ આપણે વર્ણન કરીએ છીએ. જુઓ, અહીંયા સળિયાના 3 સ્થાન છે. વિચારીએ. x બરાબર 0 એને આપણે કીધું K, x બરાબર b હોય તો એને આપણે કીધું L, અને x બરાબર 2b હોય તો એને કીધું આપણે M. એટલે જ્યારે આપણે આકૃતિ બતાવીશું L, M, N એ પ્રમાણે
કે એલ એમ એ પ્રમાણે તમારે સમજી લેવાનું કે કે કીધું તો એક્સ બરાબર 0 પાસે હોય, એલ કીધું તો કે એક્સ બરાબર 20 પાસે હોય, અને એમ કીધું તો એક્સ બરાબર 2b પાસે હોય. જેટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે એટલે કેટલા વિસ્તારમાં? બી સુધીના વિસ્તારમાં એને આપણે અંદરની બાજુ કહીશું. અંદરની બાજુ અને આ બહારની બાજુ. બહારની બાજુ એટલે ચુંબકીય ક્ષેત્રની બહારની બાજુ. બહારની બાજુ. ચલો હવે આપણે એને પહેલાં તો આપણે પ્રેરિત EMF, પછી ફ્લક્સનું સૂત્ર અને એ પ્રમાણે પાવર બળના સૂત્રો આપણે જોઈએ. મિત્રો જ્યારે વ્યાખ્યા જ બોલીએ છીએ, જ્યારે કોઈક વાહકને ચુંબકીય ક્ષેત્રમાં, સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે તમે ગતિ કરાવો તો એ ગતિને લીધે એમાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે. આપણે કહીએ કે સળિયાને તમે આમ આખો પાછો કરો તો એક સ્થિતિ પહેલી કહીએ પી ક્યુ સળિયો ધારો કે ગોઠવાઈ ગયો, તો હવે સમતલ કયું થયું? PQRS. તો એ માટે આપણે ફ્લક્સ ધાર્યું કેટલું છે ભાઈ? phi b છે. phi b નું સૂત્ર બોલીએ LBX. LBX એટલે BLX કહીશું. હવે x નું મૂલ્ય આપણે અહીંયા બદલાય છે. x એ આપણે અચળ રાશિ નથી, ચલિત રાશિ છે. તો x નું મૂલ્ય 0 થી મોટું અથવા 0 જેટલું જ એટલે અહીંથી સ્ટાર્ટ કરે છે અને ક્યાં સુધી જવાનું છે? b સુધી. એટલે આટલા વિસ્તારનું જ આપણને સૂત્ર આ કહ્યું છે. કયું છે બોલો? phi b બરાબર BLX. પણ જો આ બાકીના વિસ્તારની વાત કરવી હોય તો b થી શરૂ કરીને b અથવા b થી મોટું, એટલે b અથવા b થી મોટું, તો એ વખતે આપણને શરત મળે તો b <= x < 2b. એટલે બહારની બાજુનો આ ઉલ્લેખ કર્યો છે. ત્યાં આપણને હવે x ના મુકાય, હવે b થી મોટું થઈ ગયું છે એટલે આપણે લંબાઈ શું મૂકીશું? b. કારણ કે આ b છે, આ બીજું b થશે પણ x માં ઉમેરાય છે બહારની બાજુએ. એટલે આપણે અહીંયા જ્યારે બહારની બાજુ હોય તો x ની જગ્યાએ શું મૂકીશું? આપણે p મૂકીશું. તો phi b બરાબર શું થઈ ગયું? BLX. યાદ રાખો, ચુંબકીય ફ્લક્સનું ભલે સૂત્ર મેં લખ્યું પણ બહારની બાજુએ આપણને ચુંબકીય ફ્લક્સનું મૂલ્ય મળશે નહીં. કેમ? b બરાબર શું થઈ જાય? 0. અહીંયા b બરાબર શું છે? 0 છે મિત્રો. અહીંયા b બરાબર છે, અહીં b ની વાત કરવી પડે પણ બહારના ભાગમાં b છે નહીં એટલે અહીંયા 0 થઈ જાય. અહીં બરાબર શું લખવું તો 0 લખાય. ચલો, પ્રેરિત EMF E બરાબર -dφ/dt. આપણે ભણી ગયા છે સૂત્ર, ફેરાડેનો નિયમ. ઋણ નિશાની લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. જે લેન્ઝનો નિયમ જે છે પ્રેરિત EMFનું મૂલ્ય આપે છે અને એમાં જેને કારણે ઉત્પન્ન થાય છે એનો જ વિરોધ કરતું આપણને અહીંયા પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. ચલો આ જ વાત કરીએ. અહીં મૂકી દઉં તો જુઓ BL, પછી આપણે વિકલન લેવાનું છે d/dt. તો dx/dt થાય. શું થશે? dx/dt. અને dx/dt એટલે વેગ. કન્ડિશન એ જ થવાની, 0 થી મોટું અથવા 0 થી સ્ટાર્ટ કરો x અને b થી નાનું. ખ્યાલ આવી ગયો? ચલો અહીંયા 0 જ મૂકીએ છીએ. કેમ? મેં તમને કીધું કે બહારની બાજુએ આ બહારની કન્ડિશન બતાવે છે b અથવા b થી મોટું x નું મૂલ્ય અને 2b થી નાનું, એટલે બહારની બાજુનો આ ભાગ કહે છે અને ત્યાં b શું છે? 0. એટલે તમે b ની કિંમત 0 મૂકો અહીંયા તો બીજું કશું જોવાની જરૂર જ નથી. આપણને e નું મૂલ્ય શું મળે? 0. એટલે યાદ રાખો, બહારની બાજુએ e નું મૂલ્ય 0. ખ્યાલ આવે છે? ચલો ઓકે. અહીંયા જ્યારે આપણને પ્રેરિત EMFનું મૂલ્ય 0 ના હોય, જો 0 હોય તો કોઈ શક્યતા જ નથી, I બરાબર 0 જ થઈ જાય. I બરાબર અચળ જ થઈ જાય. પણ એ પણ વાત કરીએ છીએ, જો 0 ના હોય એટલે આના માટે વાત કરી તો આપણને ઓહમનો નિયમ V બરાબર RI અથવા તો R બરાબર V/I પરથી I બરાબર V/R એટલે V ની જગ્યાએ E મૂક્યો અને એનું મૂલ્ય શું છે? BLV/R.
મારે લખવું તો આવું લખાય 0 લેસ ધેન ઓલ ઇક્વલ ટુ એક્સ લેસ ધેન બી, આવું લખાય. ખ્યાલ આવે છે? તો આપણે અહીંયા આ પ્રમાણે પ્રવાહ મૂકી શકીએ. પણ આપણે ઈનું મૂલ્ય 0 હોય, મિત્રો ધ્યાન આપજો, ઈનું મૂલ્ય 0 હોય તો આપણને આઈનું મૂલ્ય અચળ મળે. મિત્રો આઈનું મૂલ્ય કેવું મળે? અચળ મળે. અને એ અચળ મૂલ્ય જે છે, કારણ કે તમે વિચારો આપણે ફ્લક્સનું મૂલ્ય આપણે પેલા શું કહેવાય આગળ આપણે આત્મપ્રેરણામાં આવતું હતું કે E બરાબર -L di/dt આવતું હતું સૂત્ર. તો એ વખતે ઈનું મૂલ્ય 0 હોય આપણે આવું મૂકતા હતા, E બરાબર -L di/dt. જો આ 0 હોય તો di/dtનું મૂલ્ય 0 હોય અને di/dtનું મૂલ્ય 0 હોય એટલે I શું હોય? અચળ. એટલે જ્યાં E બરાબર 0 હોય, ક્યાં E બરાબર 0 હશે? તો કે બહારની બાજુએ, આ બહારની બાજુએ પ્રવાહ કેવો થશે? અચળ. અને અચળ બતાવવું હોય, એનો આલેખ દોરવો હોય તો કેવું દોરાય? આમ સીધો. ચલો ખ્યાલ આવી ગયો? ફરીથી આપણી પાસે ફ્લક્સનું મૂલ્ય છે, સૂત્ર છે, આમ કહેવાય ને AB, તો આ એ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, આ લંબાઈ છે અને આ પહોળાઈ છે. પણ અંદરની બાજુ છે, આવી અંદરની બાજુ અને આ બહારની બાજુ. મિત્રો બહારની બાજુ, અંદરની બાજુ આપણે કોને ધ્યાનમાં લઈને વાત કરીએ છીએ? ચુંબકીય ક્ષેત્રને ધ્યાનમાં લઈને. અને બહારની બાજુએ આપણે એક્સ નથી લખતા, પણ શું લખીએ છીએ? બીથી મોટું મૂલ્ય છે એટલે બીથી શરૂઆત કરવાની, બી અથવા બીથી મોટું એટલે એલ એક્સ તરીકે આપણે બી લીધો. પણ આનું મૂલ્ય તો શું લખાય? 0 જ લખાય, કારણ કે બીનું મૂલ્ય શું થાય? 0 છે. એટલે બહારની બાજુએ બી 0 થઈ જાય તો આ ઓટોમેટિક શું થઈ જાય? 0. હવે અહીંયા જુઓ ફેરાડેનો નિયમ, તો અહીંયા ડી આનું મૂકીએ આપણે પેલા વિકલનમાં, તો બી અને એલ અચળ કહેવાય. બી સમાન ચુંબકીય ક્ષેત્ર અને એલ સળિયાની લંબાઈ અચળ છે, તો શું થશે? dx/dt. અને dx/dt એટલે શું? વેગ v. એ અંદરની બાજુએ. બહારની બાજુએ એનું મૂલ્ય 0 હોય. એનું મૂલ્ય 0 એ હોવા પાછળનું કારણ ફ્લક્સનું મૂલ્ય 0 છે. અહીં 0 કહેવાય. ફ્લક્સનું મૂલ્ય શું છે? 0 છે. તો 0 થઈ ગયું અહીંયા. હવે શું કહેવાય? જો એનું મૂલ્ય 0 ના હોય એટલે કેવો હોય? અંદરની બાજુની વાત કરી તો ત્યાં પ્રવાહ પ્રેરિત થાય. અંદરની બાજુએ પ્રવાહ પ્રેરિત થાય, યાદ રાખો. એનું સૂત્ર આપણે ઓહમનો નિયમ. પણ બહારની બાજુ વાત કરવી હોય તો આપણે આ સૂત્ર મૂકી શકીએ, E બરાબર -L di/dt. -L di/dt. અને એ વખતે એનું મૂલ્ય 0 છે. એનું મૂલ્ય ક્યાં ગયું? 0 આપણે કહી આવીએ. E બરાબર 0 એ મૂકી દીધું. તો L તો આપણા માટે અચળ છે, એટલે એ 0 ના હોય તો આ ગુણોત્તર જે છે અચળ થશે, 0 થશે અને એમાં રહેલો પ્રવાહ અચળ થઈ જશે. એટલે જ્યાં એનું મૂલ્ય 0 હોય ત્યાં પ્રવાહ શું થઈ જાય? અચળ થઈ જાય. કેમ? અચળ પ્રવાહ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરી શકતો નથી. મિત્રો એટલે તો આપણે ટેપિંગ કી વાપરતા હતા પેલા પ્રયોગમાં, ફેરાડેના પ્રયોગમાં. ટેપિંગ કીનો મતલબ શું? તમે પ્રવાહ ઓન ઓફ કરો છો એના કારણે જ ફ્લક્સમાં ફેરફાર થાય. બસ એ વાત આવી. ચલો બળનું સૂત્ર આપણે લખ્યું, F બરાબર BIL. આઈની કિંમત અહીં મૂકી દઈએ તો પદ આપણને આવું મળશે. આ અંદરની બાજુએ. બહારની બાજુ આપણને આઈનું મૂલ્ય મળતું નથી, અથવા તો અચળ છે, અથવા તો એમ કહી શકીએ કે ભાઈ બીનું મૂલ્ય 0 છે, માટે બહારની બાજુએ F0. બહારની બાજુએ આપણે બળ કશું મળતું જ નથી. ફ્લક્સેમાં હા પ્રવાહ ખાલી અચળ છે, કારણ કે પ્રવાહ ફ્લક્ચ્યુએશન થાય, એમ પ્રવાહ ચાલુ બંધ થાય તો જ આપણને ફ્લક્સ મળે. ફ્લક્સ મળે તો E મળે તો F મળે ને F મળે તો P મળે. જૂલ ઉષ્મા રૂપે વ્યય થતો પાવર PJ I²R. આઈની કિંમત આપણે લીધી અને જોડે R મૂકી દીધો. આપણે એનો અહીંયા લોપ કરીને આપણે આ પ્રમાણે જવાબ અંદરની બાજુએ. બહારની બાજુ 0 છે. કેમ? કારણ કે સૂત્રમાં B બરાબર 0 મૂકી દો, જવાબ 0 આવી જાય. મિત્રો તો આ જે વાત થઈ આપણે સૂત્રોની વાત થઈ. હવે આપણે એના આલેખની વાત કરીએ. મિત્રો જો બાજુમાં આપણે આલેખ બતાવ્યા છે, દરેક એમ કુલ 4 રાશિઓ આપણે લીધી: પ્રવાહ, પ્રેરિત EMF, બળ અને પાવર. ક્રમશઃ આપણે સમજતા જઈએ. બાજુમાં પેલો યુ આકારની વાહકની પણ વાત કરી છે, એ પણ લેતા જઈએ.
x બરાબર 0 એટલે કયું સ્થાન કહેવાય? 0 એટલે કયું સ્થાન કહેવાય? k. x બરાબર b એટલે કયું સ્થાન કહેવાય? l. હું k થી l સુધીની વાત કરું કે l થી k સુધીની વાત કરું? k to l, l to k એ અંદરની બાજુ કહેવાય, પણ l to m અને m to l કઈ બાજુ કહેવાય? બહારની બાજુ. મિત્રો અહીંયા જુઓ, તમે જોઈ શકતા હશો કે l, m, l, k. ચલો k એટલે કયું સ્થાન કહીશું? x બરાબર 0. આ x નું મૂલ્ય છે. l એટલે પેલામાં જોતા જજો. l એટલે b, m એટલે 2b, l એટલે ફરી પાછા b અને k એટલે ફરી પાછા 0. ચલો k થી m સુધી અને m થી k સુધી એમ બે ભાગ પાડ્યા. k થી m સુધી અને m થી k સુધી. k થી m કહું, k થી m અને m થી k આપણે ક્રમશઃ જોતા જઈએ. જુઓ હવે અહીં જુઓ, k થી હું l સુધી આવું મિત્રો, સળિયાને v વેગથી ગતિ કરાવું તો સળિયામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. તમે આગળ ભણી ગયા, જમણા હાથના નિયમનો ઉપયોગ કર્યો આપણે. એ વખતે સળિયો જો v વેગથી ગતિ કરે તો સળિયાનો ઉપરનો છેડો ધન વિદ્યુત ભારિત, નીચેનો છેડો ઋણ વિદ્યુત ભારિત, એટલે પ્રેરિત EMF ઉત્પન્ન થયું, બેટરી રચાઈ, પરિણામે ધન ધ્રુવથી પ્રવાહ નીકળે એ બતાવ્યું છે. જુઓ, અને આમ પ્રવાહ પ્રેરિત થશે એટલે અંદરની બાજુએ પ્રવાહ વધે. કેમ? તમે જેમ જેમ આમ આવશો એટલે સળિયાની અંદર રહેલા બધા પેલા પરમાણુઓ પણ ગતિ કરે અને પરિણામે પ્રવાહના મૂલ્યમાં વધારો થાય. હા, પછી એલથી તમે એમ આવશો, એ વખતે બી નથી, ચુંબકીય ક્ષેત્ર નથી, માટે પ્રવાહ આપણને મળતો નથી એમ કહી શકાય. પણ મિત્રો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. જુઓ, જ્યાં બી ના હોય ત્યાં ફ્લક્સ શું થશે? 0 થશે. એટલે બહારની બાજુ વાંચો, ત્યાં આપણને EMFનું મૂલ્ય 0 મળે અને ત્યાં પ્રવાહ કેવો મળે? અચળ મળે. ફરીથી L થી M એટલે કઈ બાજુ કહેવાય? બહારની બાજુ. B ઇઝ ઇક્વલ ટુ 0, phi B ઇઝ ઇક્વલ ટુ 0, E ઇઝ ઇક્વલ ટુ 0, બટ I ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, અચળ થશે. આની રીતે કહીએ તો E ઇઝ ઇક્વલ ટુ 0, therefore I ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ થશે. તો મિત્રો પહેલો આલેખ સમજી લઈએ. ચલો 0 છે એટલે આપણે x બરાબર 0. આપણે SR બાજુની વાત કરી. ધીમે ધીમે પ્રવાહ વધે છે, વધતો આલેખ બતાવ્યો આપણે. પછી L થી M એટલે આમ આકૃતિમાં જ્યાં B બરાબર શું છે? 0 છે એવો ભાગ આવ્યો, ત્યાં પ્રવાહ શું થઈ જશે? અચળ. ફરી પાછા M થી પાછા જઈએ છીએ આમ, કારણ કે આ બહાર તરફ તમે આવો છો. જુઓ, M સુધી આવો એટલે બહાર તરફ આવ્યા. હવે M થી પાછા જાઓ છો તો M થી L અને L થી K, એટલે આ કેવું આવી ગયા કે તમે અંદરની બાજુએ, આ બહારની બાજુ, પછી આટલું અંદરની બાજુ, એટલે અહીંયા M સુધી આવ્યા. હવે M થી L કે જ્યાં B બરાબર 0 છે, અહીં લખવું હોય તો લખી શકાય. આપણે લખીશું અહીંયા B બરાબર 0, B બરાબર 0. તો ત્યાં B બરાબર 0 હોય તો ફ્લક્સ 0, EMF 0, પણ I ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, એટલે આલેખ કેવો મળે? આમ સીધે સીધો કોન્સ્ટન્ટ મળે. પછી અહીં L થી K એટલે તમે અહીંયા L થી K પાછા જાઓ છો, એ વખતે પેલા સળિયાની વિરુદ્ધ દિશામાં, સળિયાની ગતિ જે પહેલાં કરાવી હતી એની જગ્યાએ તમે અંદરની બાજુ જાઓ છો તો એ વખતે પ્રવાહનું મૂલ્ય ક્રમશઃ ઘટતું આપણને શું મળી જશે? 0 મળે છે. એટલે પ્રવાહનો આલેખ આવો મળે આપણને. ચલો, પ્રેરિત EMF તમને ખબર છે EMFનું સૂત્ર શું થાય? -BVL, -BVL. તો જ્યાં પ્રવાહ તમને મળે ત્યાં આપણને EMFનું મૂલ્ય શું મળશે? ઋણ મળશે, નેગેટિવ, જે વિરોધ લેન્ઝના નિયમની હાજરી બતાવે છે. જ્યાં પ્રવાહ ઘટતો જોવા મળે, I માઇનસ છે, I ઘટે છે,
આઈ ઘટે છે તો ત્યાં આપણને EMF આપણને પ્લસ મળશે. હવે આપણે આ સૂત્ર મૂકીએ છીએ F બરાબર BIL. હવે અહીંયા એના જેવું જ થયું. અહીં તમે જોઈ શકતા હશો બળ, તો બળનું મૂલ્ય આ EMF ઉપર જ આધારિત છે અને એ વખતે EMF જેટલું હોય એ પ્રમાણે જ આપણને બળ અહીંયા નિર્માણ થતું જોવા મળે, જે વાહકની ગતિનો વિરોધ કરશે. એ પ્રમાણે અહીંયા પણ આપણને બળ જોવા મળે. પણ આ વ્યય થતો પાવર કેવી રાશિ છે? અદિશ રાશિ. એનું મૂલ્ય હંમેશા ધન જ મળશે. અને એ પ્રમાણે આપણે અંદરની બાજુ બહાર તરફ આવીએ વખતે અને આ અંદર તરફ જઈએ વખતે આપણને આલેખ આ પ્રમાણે પોતાની જે સ્વરૂપ છે એ દર્શાવે છે. મિત્રો ઉદાહરણ નંબર 6.9 જોઈએ. બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા, એક નાની ત્રિજ્યા R1નું અને બીજું મોટી ત્રિજ્યા R2નું છે કે જ્યાં R1 ઇઝ મોર લેસ ધેન R2 ને કેન્દ્રો સંપાત થાય તેમ સમઅક્ષીય મૂકવામાં આવેલ છે. આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ મેળવવું. મિત્રો થિયરીની જ વાત છે. મેં ધારો કે અહીં બતાવ્યું છે કે નાનું ગૂંચળું કે જેની ત્રિજ્યા આપણે કેટલી લીધી છે? R1, બરાબર. પછી એક મોટું ગૂંચળું લીધું છે જેને નંબર આપ્યો છે 2 અને 1 આપ્યો છે, જેની ત્રિજ્યા છે R2. બંનેનું કેન્દ્ર એક સમાન સમકેન્દ્રીય છે એવા બે ગૂંચળા છે. આ વચ્ચેનો ભાગ જે છે એ આપણા માટે ખુલ્લો છે અને સમકેન્દ્રીય, એના ઉપર બીજું ગૂંચળું એમ મૂકેલું છે. હવે અન્યોન્ય પ્રેરકત્વ આપણે શોધવું છે મિત્રો. તો એમાં આપણે આવું બોલતા હતા, કોઈ એક ગૂંચળામાં તમે પ્રવાહ પસાર કરો તો પરિણામે એ ગૂંચળાના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય અને પરિણામે એ ચુંબકીય ક્ષેત્રને લીધે બીજા ગૂંચળાના ફ્લક્સમાં ફેરફાર થાય. ધારો કે હું એમ કહું છું, ધારો કે ગૂંચળા 2માં આપણે પ્રવાહ I2 પસાર કર્યો. ધારો કે ગૂંચળા 2માં I2 પ્રવાહ પસાર કરવામાં આવે છે. હવે મિત્રો જેમાં આપણે પ્રવાહ પસાર કરીએ એના ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં ફેરફાર થાય. એટલે અહીંયા નંબર 2 છે આપણા માટે, એટલે અહીંયા B2 કહી દઉં છું. યાદ કરો, આ એક વર્તુળ થયું, રિંગ થઈ અને રિંગના કેન્દ્ર પર μ0I/2R આવતું હતું. એટલે અહીં આઈની જગ્યાએ શું મૂકીશું? I2. કેમ? I2 પ્રવાહ પસાર કર્યો અને એની ત્રિજ્યા 2R2 થશે. ફરીથી બોલી જાઓ, B2 બરાબર μ0I2/2R2. રિંગ હોય, રિંગના કેન્દ્ર પર આપણને કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે? તો આપણે કહીશું B બરાબર, સૂત્ર આવું છે, μ0I/2A. એ એટલે ત્રિજ્યા. તો અહીંયા આઈની જગ્યાએ I2 મૂકીશું અને એની જગ્યાએ જે તે ગૂંચળું તમે જે લીધું છે એની ત્રિજ્યા R2. પરિણામે ગૂંચળા એકના ફ્લક્સમાં ફેરફાર થાય. ગૂંચળા એકનું ફ્લક્સ ધારો કે φ1 કહીએ. શું કહીશું આપણે? φ1 કહીએ તો ત્યાં પણ આવું મળશે. જુઓ, આમ ફ્લક્સનું સૂત્ર આવું થાય, AB. પણ અહીંયા B કયું કહીશું આપણે? બીજા ગૂંચળામાં ક્ષેત્રમાં ફેરફાર, અને ક્ષેત્રફળ કયું? પહેલું ગૂંચળું જે છે તે. સૂત્ર બોલી જાઓ, φ1 બરાબર A1B2. ચલો, A1 નો મતલબ થાય પહેલા ગૂંચળાનું ક્ષેત્રફળ. તો સૂત્ર શું થશે? πr1². અને B2, તો B2 આપણી પાસે છે μ0I2/2R2.
2r2 જોઈ લો કોઈનો લોપ થાય છે ભાઈ ના કોઈ પણ પદનો લોપ થતો નથી થોડું વ્યવસ્થિત ગોઠવી દઈએ સમાજમાં આપણને સારું દેખાય એ જ આપણો હેતુ છે અહીંયા 5 1 મિત્રો તો આ પહેલા ગૂંચળાના ફ્લક્સમાં આપણને 5 1 જેટલો ફેરફાર જોવા મળે જે પેલાની અંદરની બાજુ છે એ આટલો મળશે હવે આપણે અન્યોન્ય પ્રેરકો તો કહીએ તો ફ્લક્સનો ફેરફાર આપણે નિયમ પ્રમાણે શું કહીએ છીએ પ્રથમ ગૂંચળામાં ફ્લક્સમાં થતો ફેરફાર એ બીજા ગૂંચળામાં પસાર કરેલા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે માટે 5 1 બરાબર અન્યોન્ય પ્રેરકત્વ M12 ગૂંચળા 2માં પસાર કરેલા પ્રવાહને લીધે ગૂંચળા 1માં મળતું અન્યોન્ય પ્રેરકત્વ એટલે M12 I2 ચલો M12 ને સૂત્રનો કરતા બનાવો તો સૂત્રનો કરતા બનાવે શું મળશે 5 1 ભાગ્યા I2 હવે 5 1 ની કિંમત મૂકી દઈએ μ0 પાઈ r1 સ્ક્વેર I2 ભાગ્યા 2r2 અને એના ભાગ્યા r2 I2 ચલો છેદ ઉડાડી દઈએ તો M12 બરાબર ભૂલી જાઓ μ0 પાઈ r1 સ્ક્વેર ભાગ્યા 2r2 અને એના બરાબર શું મળી જાય આપણને M21 એમ આને એક નામથી આપણે ઓળખ્યું હતું આને કહેવાય રેસિપ્રોસિટી થિયરમ શું કીધું હતું આપણે એને રેસિપ્રોસિટી થિયરમ એટલે M12 ઇઝ ઇક્વલ ટુ M21 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M મિત્રો ચુંબકીય ક્ષેત્ર B2 ને પાઈ r1 સ્ક્વેર એટલે કેપિટલ E1 ક્ષેત્રફળ પર બધી દિશામાં સમાન ધારી અને આપણે 5 1 ની કિંમત મૂકી અને અહીંયા આપણે M12 શોધ્યું તો એ આપણે અહીંયા આ પ્રમાણે આપણને મળ્યું સૂત્ર બોલીએ છેલ્લે μ0 પાઈ r1 સ્ક્વેર ભાગ્યા 2r2 જે એ r1 ઇઝ મોર લેસ ધેન r2 માટેનું અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર દર્શાવે છે મિત્રો ઉદાહરણ નંબર 6.10 પેજ નંબર 224 વિકલ્પ એ ચુંબકીય ક્ષેત્ર કેપિટલ બી ક્ષેત્રફળ એ અને સોલેનોઇડની લંબાઈ સ્મોલ એલના પદમાં સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા માટેનું સૂત્ર મેળવું નંબર બી આ ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જાની સાથે કેવી રીતે સરખાવી શકાય છે એટલે એનું સૂત્ર મેળવવાનું છે આપણે તો આપણે સૂત્ર મેળવીએ છીએ મિત્રો તો આપણે અહીંયા બંને માટે જોઈએ ચલો પહેલો એ ક્રમશઃ આપણને જે મૂલ્ય આપણે ધ્યાનમાં લઈએ ચુંબકીય ક્ષેત્ર બી ચુંબકીય ક્ષેત્ર બી ક્ષેત્રફળ કેપિટલ એ અને સ્મોલ એલ લંબાઈના સોલેનોઇડમાં એટલે ગૂંચળામાં સંગ્રહિત સ્થિતિસ્થાપકીય ઉર્જા અથવા સ્થિતિ ઉર્જા ટૂંકમાં બોલવું હોય તો આના લખો ચાલે યુ બી બરાબર યાદ કરો આપણે ઇન્ડક્ટર માટેનું સૂત્ર ઇન્ડક્ટર એટલે વાસ્તવમાં સોલેનોઇડ જેવું તો ગૂંચળું જ છે 1/2 Li². હવે આપણે એલના સંદર્ભમાં એના સંદર્ભમાં અને બીના સંદર્ભમાં આનું સૂત્ર આપણે લાવીએ મિત્રો સ્ટેપ બાય સ્ટેપ સોલેનોઇડ માટે ચલો P બરાબર
μ0 ni, μ0 ni, એમાંથી આઈને સૂત્રનો કરતા બનાવો. i બરાબર, જો કહેવું હોય તો અહીંયા મૂકવાનું થાય તો મૂકીએ આપણે. શું થશે? b ભાગ્યા બોલો μ0 n. ચલો ખ્યાલ આવી ગયો. આ આપણને પદ મળ્યું i લખવાનું થાય તો. હવે સોલિનોઇડના કિસ્સામાં ફ્લક્સ બરાબર AB, ફ્લક્સ બરાબર AB. ચલો હવે હજુ આગળ જવું તો L બરાબર ફ્લક્સ ફાઈ ભાગ્યા I, ફ્લક્સ ફાઈ ભાગ્યા I. અને એ વખતે આપણે કદાચ તમે આઈનું પદ ન લખવા માગો તો તમે આવું કરી શકો. તો મિત્રો જુઓ, કેપિટલ L બરાબર ફાઈ અપોન I. ટૂંકમાં આપણે અહીંયા એલનું પદ આપણે ડિરાઈવ, ધારો કે હું એમ કહું ચલો મારે આટલે સુધી જ જવું છે b બરાબર, અને પછી ફાઈ બરાબર જવી, ફાઈ બરાબર જો n આંટા હોય તો ગૂંચળામાં આપણને ફ્લક્સનું મૂલ્ય આવું મળે. ચલો n એટલે આપણા માટે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે, એટલે n બરાબર શું થશે? n l થશે a, અને b બરાબર μ0 ni. ક્લિયર? ચલો ઓકે બરાબર. હવે જુઓ કોઈ પદ ઉઠતું નથી એટલે μ0, પહેલું μ0 લખ્યું, પછી n સ્ક્વેર, n ઇન્ટુ n, પછી a l i. તો આપણા માટે ફ્લક્સનું મૂલ્ય આવું થશે, ફ્લક્સ ફાઈ બરાબર. હવે જો આપણે અન્યોન્ય પ્રેરકત્વની જગ્યાએ આત્મપ્રેરકત્વ વિચારીએ તો સૂત્ર આવું થશે ફાઈ ભાગ્યા I. તો ચલો અહીંયા ફાઈને તમે I વડે ભાગો છો એટલે પદ એવું આવશે, ઉપરનું પદ n સ્ક્વેર a l i ભાગ્યા I. તો છેલ્લું સૂત્ર આપણે એલની જગ્યાએ લખવા માગીએ છીએ. ચલો મૂકીએ તો μ0 n સ્ક્વેર a l I નીકળી ગયો. તો અહીંયા મૂકીએ, જુઓ u b બરાબર. ચલો કિંમત આપણે મૂકીએ છીએ, આપણે એલની કિંમત મૂકીએ, આઈની કિંમત મૂકીએ, અને એ પ્રમાણે આપણે યુબીનું મૂલ્ય શોધી કાઢીએ. ચલો 1/2. ચલો એલની કિંમત મૂકીએ, μ0 n સ્ક્વેર a l, એલની જગ્યાએ કિંમત મૂકી, પછી આઈની કિંમત આમાંથી બનાવો તો b ભાગ્યા μ0 n એનો વર્ગ. ચલો આપણે ધીમે ધીમે અહીંયા કૌંસ પાછળ છોડી સાદુરૂપ આપીએ, μ0 n સ્ક્વેર a l ગુણ્યા b સ્ક્વેર ભાગ્યા μ0 સ્ક્વેર n સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? કૌંસ છોડી કાઢ્યો આપણે. જે અહીંયા આપણે લખ્યું હતું બોક્સ દોરીને, એમાં આઈનું જે સૂત્ર બને એ મૂકી દીધું આઈની જગ્યાએ, એલની જગ્યાએ આ પદ મૂક્યું, અને આપણે હવે જે ઉડતું ઉડાડી દઈએ. ચલો μ0નો લોપ થશે એટલે અહીંયા μ0 નીકળે, અહીંયા એક μ0 રહેશે, n સ્ક્વેર જતું રહેશે. ચલો વધશે શું? 1/2 b સ્ક્વેર, અહીં એક μ0 જતું રહ્યું, અહીંયા એક μ0 રહ્યું, a l u b બરાબર, u b બરાબર ભૂલી જાઓ, b સ્ક્વેર a l, b સ્ક્વેર a l, અહીંયા એક μ0, અહીં એક μ0 રહેશે એટલે છેદમાં μ0, અને 2 તો ખરા જ. તો આને આપણે કહીશું સ્થિતિ ઉર્જા. મિત્રો હવે આપણે આના ઉપરથી એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા એટલે ઉર્જા ઘનતા UB બરાબર, તો UB ભાગ્યા V. એકમ કદ છે એટલે કદ છેદમાં મૂકવાનું અને UB ઉપર. ચલો UBની કિંમત મૂકી દઈએ. UBની કિંમત છે b સ્ક્વેર AL ભાગ્યા 2 μ0 એના ભાગ્યા કદ એટલે લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કહીશું. અહીં બંનેનો લોપ થશે, બરાબર શું મળશે આપણને? b સ્ક્વેર ભાગ્યા 2 μ0.
तो UB बराबर B² अपॉन 2μ0। मित्रों याद रखो अपना माटे समीकरण नंबर 1। आ चुंबकीय क्षेत्र की बात करी, बी चुंबक क्षेत्र बी ने ध्यान में लईने बात करी। जो विद्युत क्षेत्र ई लेवामो आवे तो UE बराबर 1/2 ε0 E² मळे। आ तमे अगाउना चेप्टर में तमे मेळवेलुं छे मित्रों। तो ये एकम कद दीठ ऊर्जा आपणे एटले के ऊर्जा घनतानुं सूत्र छे। बंनेमां तमे जुओ UB चले छे B², UE चले छे E²। એટલે જે તે વિદ્યુત ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્ર છે એની તીવ્રતાના વર્ગના સમપ્રમાણમાં આપણને જોવા મળે છે। આપણને વિદ્યુત ક્ષેત્ર અને એને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો કેપેસિટર લઈએ, સમાંતર પ્લેટ કેપેસિટર, તમે થિયરી બોલી જ ગયા છો। એ વખતે એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિ ઉર્જાનું આપણે સૂત્ર એ UE તરીકે આપણે લાવ્યા હતા। એટલે UE બરાબર 1/2 ε0 E²। અને બંને ઉર્જા ઘનતાઓ એ જે તે તીવ્રતા, ચુંબકીય તીવ્રતા અથવા તો વિદ્યુત તીવ્રતાના વર્ગના સમપ્રમાણમાં જોવા મળે છે। ચલો મિત્રો ઉદાહરણ નંબર 6.11। કમલા એક સ્થિર સાયકલને પેડલ મારે છે। સ્થિર સાયકલને પેડલ મારે છે। આ સાયકલના પેડલ્સ 100 આંટાઓ અને 0.10 મીટર² ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળા સાથે જોડાયેલા છે। આ ગૂંચળું અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે અને તે ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબરૂપ 0.01 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે। આ ગૂંચળામાં પેદા થતો મહત્તમ વોલ્ટેજ શું હશે? મિત્રો આપણે જે મૂલ્યો આપ્યા છે નોંધીએ છીએ। ચલો પહેલું આંટા, કેપિટલ N બરાબર 100। પછી ક્ષેત્રફળ આપ્યું છે કેપિટલ A 0.10 મીટર²। પછી આપણને આવૃત્તિ આપી છે મિત્રો। આવૃત્તિ V તરીકે લઈએ છીએ તો આંટાની સંખ્યા ભાગ્યા સમય અથવા સેકન્ડ કહીએ। 1 સેકન્ડ તો એકમ સમયમાં આંટાની સંખ્યાને આવૃત્તિ કહેવાય। તો આપણે કીધું છે, જુઓ શું કીધું છે? અડધા આંટા એટલે 1/2। એક આંટો હોય એનો અડધો એટલે 1/2 અને પ્રતિ સેકન્ડ એટલે આપણા માટે પ્રતિ સેકન્ડ એટલે 1 અને આનો એકમ થશે સેકન્ડ ઇનવર્સ। અડધા આંટા પ્રતિ સેકન્ડ, પ્રતિ એટલે એક કહીશું આપણે, એટલે આ થશે 1/2 બરાબર 0.5 સેકન્ડ ઇનવર્સ અથવા તો હર્ટ્ઝ। ચલો પછી બી આપેલું છે, બી બરાબર 0.01 ટેસ્લા અને મહત્તમ વોલ્ટેજ E બરાબર શોધવું છે। મિત્રો આપણી પાસે અહીંયા સૂત્ર છે, છેલ્લે એસી જનરેટરમાં સૂત્ર આપણે લાવ્યા હતા, E બરાબર NAB ઓમેગા સાઇન ઓમેગા ટી। હવે આપણે મહત્તમ લેવું હોય તો મહત્તમ વોલ્ટેજ માટે સાઇન ઓમેગા ટી બરાબર 1 થાય। એટલે આપણને E બરાબર NAB ઓમેગા મળે, જેને આપણે થિયરીમાં E0 કહેતા હતા, E0। ચલો કિંમત મૂકી, N એટલે શું? તો કે 100, A 0.10, B પહેલાં એક વખતે ઓમેગાની કિંમત પણ આપણે અહીંયા બનાવવી પડશે।
NAB, ચલો ઓમેગા એટલે 2πV, આવૃત્તિના 2π ગણાને કોણીય આવૃત્તિ કહે છે. ચલો એનની કિંમત મૂકીએ, હવે કિંમત મૂકીએ 100 ગુણ્યા એની કિંમત 0.10 ગુણ્યા બીની કિંમત 0.01 ગુણ્યા ચલો 2 ગુણ્યા 3.14 ગુણ્યા આવૃત્તિ 0.5 અને એ વખતે એની કિંમત મળશે 0.314 વોલ્ટ. 0.314 વોલ્ટ તરીકે આપણને મહત્તમ વોલ્ટેજ આપણને મળે છે મિત્રો. તો આપણે અહીંયા ઉદાહરણ આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ મિત્રો. આવતી વખતથી આપણે સ્વાધ્યાયના દાખલા લઈશું.